તો વડોદરામાં આધાર કાર્ડ અપડેટ માટે અરજદારોને હાલાકી થઈ રહી છે। આધાર કાર્ડમાં સુધારા અને ઈ-કેવાયસી માટે વહેલી સવારથી જ જૂની જિલ્લા કલેક્ટર કચેરીમાં ભારે ભીડ જોવા મળી રહી છે। રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે ઈ-કેવાયસી લિંક કરાવવા માટે અરજદારો ધક્કા ખાવા મજબૂર છે। અરજદારોનો આક્ષેપ છે કે સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં વારો નથી આવતો। દિવસમાં માત્ર 100 લોકોને ટોકન આપવામાં આવે છે, જ્યારે બાકીના લોકોએ વિલામોએ ઘરે પરત ફરવું પડે છે। સર્વર વારંવાર ઠપ થઈ જતા લોકો છેલ્લા 3 દિવસથી ધક્કા ખાવા મજબૂર થઈ ગયા છે। તો બીજી તરફ જૂની જિલ્લા કલેક્ટર કચેરી જર્જરિત હોવાથી અહીં બિલ્ડિંગમાં પ્રવેશ પર પ્રતિબંધ છે। તેમ છતાં રોજ મોટી સંખ્યામાં અહીં અરજદારો આવે છે અને જીવના જોખમે વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે। 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ। તેની અગાર મહિનાથી પણ ધક્કા ખાતા હતા, તોય થયું જ નહીં। બધા કાર્ડો માંગ્યા કરે, આ કાર્ડ લાવો, પેલું કાર્ડ લાવો, એવું કર્યા કરે। હવે કાલે આવ્યા હતા કે તમારે એનો નોમ કમીનો દાખલો લાવો, કે નોમ કમીનો દાખલો અડધી ઉંમરે કઈ કરાવવા જઈએ આપણે એમ, તો એમને કરવું જોઈએ ને અમારે કોમ એમ। કોઈ આપતું જ નથી જવાબ, આયુ જોઈશે, પેલું જોઈશે, એવું કર્યા કરે છે। ટોકન 11 વાગે આપી અને એમાં તો શોર્ટ ટોકન મળે આપે છે। એમાં આયા તો ખરા, ના આયા તો કઈ નહીં। આજે આજુબાજુ જિલ્લાના બધા જ ગામડાના બુજુર્ગ, એઝેડ, જેડ બીપી ડાયાબિટીસના પેશન્ટ છે તે સવારે 5 વાગ્યાથી કોઈક 4 વાગ્યાથી લાઇનમાં ઊભા છે। 11 વાગે ટોકન નંબર ખુલશે, ત્યાર પછી ફોર્મ ભરવામાં આવશે। 5-6 વાગ્યા સુધી આ ભયજનક બિલ્ડિંગની નીચે ઊભા છે। બરાબર, કોઈ હાદસો થઈ જાય, કોઈ મેટર થઈ જાય તો એની જવાબદાર થોડા દાડા ઇન્ક્વાયરી થાય અને પછી એ વસ્તુ બધું બંધ થઈ જાય। અમે 2-3 દિવસથી ધકોડા ખાઈએ છીએ। સવારમાં કારના 4 વાગ્યાના આવીને બેઠા છે અહીંયા આગળ, પણ કઈ વ્યવસ્થા છે ને, એના ભાઈ જીલિંગ બિલ્ડિંગ છે। હવે કઈ થાય તો સરકાર શું કરશે? સરકાર કઈ એ કરશે? અમને કશી વ્યવસ્થા નથી આવી, નહીં શૌચાલયની વ્યવસ્થા સારી કે નહીં પાણીની કે કશી વ્યવસ્થા છે નહીં અહીંયા આગળ। જે કરો તે પોતાની જાતે કરો, અને આપણે આ ધકોડા ખવડાવે તે જુદા આપણાને જોના જોખમને દખે બે કામ કરાવવાનું એટલે આપણે કરવું બે જ રહેવું પડે છે। શું કરવાનું આવું કરી છે એટલે સસ્તાનાની દુકાનદારો છે એમને પણ હવે એક્સેસ આપી દીધા છે, તો લોકો અહીંયા ના આવે ત્યાં એમના જોડે કેવાયસી કરાવે તો પણ ગામે જ થઈ જાય એમ, કે ગ્રામ પંચાયતમાં પણ લોકો જઈ શકે છે એ કેવાયસી કરવા માટે। સસ્તાનાની દુકાને પણ જઈ શકે છે। શાળાના જે છોકરાઓ હોય, નાના છોકરાઓ, તો શાળાના આચાર્યનો પણ અમે એક્સેસ આપી દીધા છે PDS પ્લસના, તો ત્યાં પણ બેઠા બેઠા થઈ જશે એમ। જો તમે એક રેશન કાર્ડ ધારક છો તો ઈ-કેવાયસી કરાવવું તમારા માટે ફરજિયાત છે। વડોદરા શહેરમાં લોકો ઈ-કેવાયસી કરવા માટે આવી રહ્યા છે, પરંતુ તેઓ પોતાના જીવના જોખમે આ ઈ-કેવાયસી કરાવતા હોય તેમ લાગી રહ્યું છે। સીધા દ્રશ્યો બતાવીશું। આ જે જૂની કલેક્ટર કચેરી છે ત્યાંના દ્રશ્યો છે, અને આ જે બિલ્ડિંગ છે કે જ્યાં આખો પ્રોસેસ છે તે કરવામાં આવી રહ્યો છે, એ બિલ્ડિંગની બહાર એક બોર્ડ મારવામાં આવ્યું છે કે આ બિલ્ડિંગ જે છે તે ભયજનક છે અને અહીંયા પ્રવેશ જે છે તે નિષેધ છે। ત્યારે આ બોર્ડની સાથે સાથે અહીંયા બેઠેલા લોકો છે એ તમને બતાવીશું કે એક તરફ આ જોખમી ઇમારતનું બોર્ડ માર્યું છે અને બીજી બાજુ લોકો જે છે અહીંયા ઈ-કેવાયસી કરવા માટે આવ્યા છે। એટલે સ્વાભાવિક વાત છે કે લોકો જે છે ત્યાં પ્રક્રિયા પોતાના જીવના જોખમે કરાવી રહ્યા છે। બીજી વાત કરીએ તો અહીંયા જ્યારે લોકો આવે છે ત્યારે તેમને યોગ્ય કોઈ પણ પ્રકારનો જવાબ જે છે તે મળતો નથી। વહેલી સવારે 3-4 વાગ્યાથી લોકો અહીંયા આવી જાય છે અને લાંબી કતારો જે છે તે આ મુજબ લગાવી દે છે। લગભગ 11 વાગ્યાની આસપાસ ટોકન આપવામાં આવે છે, એમાં પણ જે તમામ લોકો આવ્યા હોય એ તમામ લોકોને ટોકન નથી મળતી। એક મર્યાદિત સંખ્યામાં લોકો જે છે તેમને ટોકન આપવામાં આવતી હોય છે, ત્યારે લોકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઇમારતની વાત કરીએ તો જર્જરિત ઇમારત તો છે જ, પરંતુ અહીંયા શૌચાલય સહિતની જે પાણીની વ્યવસ્થા હોય એ પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી। એટલે અયોગ્ય વ્યવસ્થા વચ્ચે લોકો જે છે અહીંયા ઈ-કેવાયસી કરવા માટે આવી રહ્યા છે। લોકો જે છે તેઓની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ તમામ લોકો તમે જે જોઈ રહ્યા છો તે વડોદરા ગ્રામ્યના લોકો છે। લોકોનું એવું કહેવું છે કે ગામડાથી શહેર સુધીનો